કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ઉઘરાણા કરતા હોવાનો એનસીપી કોર્પોરેટરનો આક્ષેપ. કામિનીબેને કહ્યું, નિકુલસિંહ તોમર માણસોને મોકલીને ધમકાવે છે, પોલીસમાં અરજી. બે 2026ની બોર્ડ પરીક્ષા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાઈ. 24 ડિસેમ્બર સુધી ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ માટે ફોર્મ ભરી શકાશે. વડનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ 20,000ની લાંચ લેતા ઝડપાયો. ક્લાસ 1 અધિકારી ડોક્ટર હર્ષિત પટેલે ખાનગી ગાડીનું બિલ પાસ કરાવવા અને લોગબુકમાં સહી કરાવવા લાંચ માંગી. આણંદમાં 3 રેસ્ટોરન્ટને ખોરાક સલામતી ભંગ બદલ 3 લાખનો દંડ. સુંદર કાઠિયાવાડી, સહયોગ રેસ્ટોરન્ટ અને રાણા જીવનલાલ મણીલાલ પર કાર્યવાહી. નડિયાદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા શરૂ. પીચ ચોકડીથી સંતરામ મંદિર સુધી યાત્રા. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા. માંજલપુર વિસ્તારમાં રમવાની ઉંમરે બાળકી માતા બની. એસએસજી હોસ્પિટલમાં 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો. પોલીસ તપાસ શરૂ.